ગુજરાત રાજ્યની વિવિધ શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની બાકી શિષ્યવૃત્તિ બાબતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આવેદનપત્ર પાઠવી તાત્કાલિક ચૂકવી આપવાની માંગ કરવામાં આવી છે। ગુજરાત રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની વિવિધ શિષ્યવૃત્તિની બાકી રહેલી રકમ તાત્કાલિક ચૂકવવા તથા પેન્ડિંગ અરજીઓનો સમયબદ્ધ નિકાલની માંગ સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવાયું છે કે SC, ST, SEBC, EWS અને અન્ય પાત્ર વિદ્યાર્થીઓ દ્વારા સરકારની વિવિધ શિષ્યવૃત્તિ યોજનાઓ હેઠળ નિયમિત રીતે ઓનલાઈન અરજીઓ કરવામાં આવે છે। શિક્ષણ વિભાગ અંતર્ગત આવતી MY, SY, CMSS અને આદિજાતિ વિભાગમાંથી મળતી પ્રી મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ સમયસર વિદ્યાર્થીઓના બેંક ખાતામાં જમા થતી નથી। વિદ્યાર્થીઓની અરજીઓ લાંબા સમયથી પેન્ડિંગ, વેરિફિકેશન, સેન્ક્શન, પેમેન્ટ સ્થિતિમાં હોવાનું તેમજ બેંક DBT, આધાર, NPCI અને ઇન્સ્ટિટ્યૂટ વેરિફિકેશન જેવા કારણોસર ચૂકવણું અટક્યું હોવાનું જણાઈ આવ્યું છે। આ પરિસ્થિતિને કારણે આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને અભ્યાસ ફી, હોસ્ટેલ ફી, પુસ્તકો અને અન્ય શૈક્ષણિક ખર્ચમાં મુશ્કેલી પડે છે તથા વાલીઓ પર આર્થિક ભારણ વધે છે। વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા સમગ્ર ગુજરાત માટે વિશેષ કાર્યવાહી કરી બાકી રહેલી સ્કોલરશીપની રકમ તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરવામાં આવે અને પેન્ડિંગ અરજીઓનો સમયબદ્ધ નિકાલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવે છે। હું નેત્રંગ તાલુકામાંથી અહીં JP કોલેજમાં અભ્યાસ કરવા માટે આવું છું। આજે 2 વર્ષથી અમારી સ્કોલરશીપ આવી નથી। આ 3rd યર ચાલુ છે હવે ને મારા જેમ ઘણા બધા વિદ્યાર્થીઓને હજુ સ્કોલરશીપ આવી નથી। તો કલેક્ટર સાહેબને એટલી જ અરજી છે કે અમારી આ માંગ પૂરી કરો ને સ્કોલરશીપ જલ્દ મળે। સ્કોલરશીપ માટે એ લોકો શું વાત કરે છે, શું કહે છે નથી આવી? એટલે કેટલી વાર અમે ફોર્મ ભર્યા તો પણ કે આ પ્રોબ્લેમ છે એમ કરીને આગળ જ ટાળ્યા કરે છે। કેટલા વિદ્યાર્થીઓ આ વિશે શિષ્યવૃત્તિને લઈને વિચિત છે ને આ કેટલી કોલેજોમાં બધી જગ્યાએ અરજીઓ પેન્ડિંગ છે ને કેટલી વિદ્યાર્થીઓને અત્યાર લગી શિષ્યવૃત્તિ મળી નથી। તો એ વિષયને લઈને કલેક્ટરશ્રીને આજ રોજ આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે, જેથી આ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિમાં ઉકેલ આવે, એ લોકોના શિષ્યવૃત્તિ વહેલા તકે મળી જાય, જેથી વિદ્યાર્થીઓના ભણતરમાં કોઈ જાતનો અડચણ ના આવે ને એ લોકોનું શિક્ષણ સારી રીતના થઈ શકે। આ વર્ષ પૂર્ણ આ વર્ષમાં અત્યાર લગી કોઈ શિષ્યવૃત્તિ જમા થઈ નથી કેટલા વિદ્યાર્થીઓની। ભરૂચ જિલ્લામાં પણ સર્વે કરવામાં આવ્યો ત્યારે 1000 જેટલા વિદ્યાર્થીઓની અત્યાર લગી 1000થી પણ વધુ વિદ્યાર્થીઓને અત્યાર લગી શિષ્યવૃત્તિ જમા નથી થઈ। તો કલેક્ટરશ્રીને એક આગ્રહ છે વિદ્યાર્થી પરિષદનો કે આ વિષયને ધ્યાનમાં લઈ ને શિષ્યવૃત્તિ જમા થાય એવું કરે ને જો આ વસ્તુ વહેલી તકે ના થાય તો વિદ્યાર્થી પરિષદ આ વિષયને લઈને આગળ વધશે।